હેલો ફ્રેન્ડ્સ, તો બાળકોના લંચ બોક્સ માટે એકદમ હેલ્ધી રેસીપી. તો તેની માટે અહીંયા પહેલા ડોળ મકાઈ લીધી છે, જેને આપણે આ રીતે બાફવા માટે રાખી દેવાની. તો અહીંયા મકાઈ એકદમ સરસ રીતે બફાઈને તૈયાર થઈ ગઈ છે. તો તેને આપણે ચીપિયાથી કે કાનાવાળા વાસણમાં તેને કાઢી લઈશું અને ઠંડી થવા દેવાની. ઠંડી થાય એટલે જ્યાં મકાઈની લાઈન છે દાણાની, તેની ઉપર આ રીતે આપણે કટ લગાવી દઈશું, એટલે તે એકદમ સરસ રીતે ઝીણું ચોપ થઈ શકે એટલા માટે. તો બધી મકાઈને તે રીતે કટ લગાવી દેવાના અને આ રીતે આપણે તેને ચોપ કરવાનું. તો અહીંયા જોઈ શકો છો કે બધી મકાઈ એકદમ સરસ રીતે ચોપ થઈ અને તૈયાર કરી દીધી. ત્યાર પછી તેને એક મોટા વાસણમાં લઈ લેવાનું. તેની અંદર 3/4 કપ ડુંગળી, 3/4 કપ ટામેટા અને 3/4 કપ કેપ્સિકમ ઝીણા સમારીને એડ કરી, 2 ટીસ્પૂન ઓરેગના, 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, અહીંયા તમે લીલા મરચાને પણ ઝીણા કટ કરી એડ કરી શકો છો, 1/2 ટીસ્પૂન કાળા મરીનો પાવડર અને આ રીતના નાના ક્યુબ જે ચીઝના મળતા હોય છે તે અહીંયા મેં 4 ક્યુબ ચીઝ એડ કર્યું છે. જો આ રીતના જે ક્યુબ હોય તેમાંથી 4 ક્યુબ એડ કરી દીધું છે ચીઝ, અને તેની સાથે જ અહીંયા થોડું પનીર એટલે કે 1 કોથળી દૂધને ફાડી અને બનાવેલું પનીર છે તેને પણ એડ કરી દેવાનું. તો બાળકોને આ રીતે તમે જ્યારે લંચ બોક્સમાં ભરીને આપશો ને, તો ડબ્બો કમ્પ્લીટ તમારો ખાલી થઈને ઘરે આવશે, તેટલું ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તેની સાથે જ અહીંયા મીઠું પણ એડ કરી દીધું અને બધી વસ્તુને અહીંયા સરસ રીતે આપણે મિક્સ કરી દેવાની. તો જો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે, તેને સાઈડ પર રાખી દઈએ અને અહીંયા લોટ બાંધીને તૈયાર કરી દઈએ. ઘઉંનો 2 કપ લોટ લીધો છે, તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું અને 2 ટેબલ સ્પૂન મોવન માટે તેલ એડ કરવાનું. અહીંયા જો તમને ફાવે તો તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો અને ઘઉંના લોટની જગ્યાએ મેદાના લોટનો પણ ઉપયોગ કરી શકાય છે. તો જે રીતે આપણે રોટલીનો લોટ બાંધતા હોય કોરી, તે જ રીતે બાંધી અને તૈયાર કરવાનો અને થોડું છેલ્લે તેલ એડ કરી લોટને એકદમ સરસ રીતે સ્મૂધ કરી લેવાનો. એટલે જ્યારે ભાખરી બનીએ, રોટલી બનાવીએ ત્યારે તે એકદમ સરસ રીતે બનીને તૈયાર થાય. ત્યાર પછી અહીંયા મેં એક નાની રોટલી બનવા માટે લુઓ લઈ લીધો છે અને અહીંયા રોટલી તમે બને તેટલી પાતળી બનીને તૈયાર કરવાની. તો અહીંયા તમે જોઈ શકો છો કે જેટલી પાતળી થાય તેટલી રોટલી પાતળી કરી અને તૈયાર કરી દીધી. ત્યાર પછી તેની ઉપર આપણે તેલ લગાવી દઈશું. આ રીતે આપણે 2 રોટલી વણીને તૈયાર કરી છે અને એક રોટલી ઉપર તેલ લગાવી દેવાનું અને તેની સાથે તેની ઉપર થોડો કોરો લોટ છાંટી દેવાનો. અહીંયા આપણે જે રીતે આપણે રસ માટે 2 પડવાળી રોટલી બનાવતા હોઈએ ને, તે રીતે અહીંયા 2 પડવાળી રોટલી બનાવીને તૈયાર કરવાની છે. તો જો બીજી રોટલી વણીને જે તૈયાર રાખી હતી તે રોટલી ઉપર મૂકી અને ફરીથી આપણે વણી લઈશું, જેથી તે એકદમ પાતળી થઈ જાય અને જે આપણે નાસ્તો બનાવીએ છીએ તેની માટે એકદમ પાતળી રોટલી બનીને તૈયાર થઈ જાય. તો અહીંયા રોટલી બનાવી ગઈ અને તેને શેકવા માટે તવો રાખી દીધો છે ગેસ ઉપર. તો તે અહીંયા આપણે રોટલીને બહુ વધારે પડતી શેકીને તૈયાર નથી કરવાની. આ રીતે તમે જોઈ શકો છો તેવી કાચી પાકી જ શેકીને તૈયાર કરવાની. અને જો તમને આ નાસ્તાની રેસીપીનો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો અહીંયા આ નાસ્તાને તમે પોકેટ પિઝા કે પોકેટ રોલ પણ શું કહેવાય, પોકેટ કોર્ન રોલ, મકાઈનો રોલ, કોર્ન રોલ, ચીઝ રોલ કે રોટલીનો નાસ્તો, તમને જે અનુકૂળ આવે તે તમે તેનું નામ આપી શકો છો. રોટલીને આ રીતે છૂટી પાડ્યા પછી અહીંયા આ રીતે કકડામાં વીંટીને તમારે રોટલીને રાખવાની છે, નહીંતર રોટલી સુકાઈ જશે તો રોલ સરસ રીતે વળીને તૈયાર નહીં થાય. તો અહીંયા જો બધી જ રોટલીને તે રીતે વણી અને તૈયાર કરી દીધી છે, જો તમે જોઈ શકો છો. ત્યાર પછી અહીંયા આપણે 1/2 કપ જેટલો ઘઉંનો જ લોટ લીધો છે સ્લરી બનાવવા માટે. અહીંયા આપણે એક પેસ્ટ બનાવીશું. તો થોડુંક પાણી એડ કરી અને એકદમ જાડી થિકનેસમાં તેને સ્લરી બનાવીને તૈયાર કરી દઈશું.
જો આ તમે જોઈ શકો છો તે રીતનો, અને જો વિડીયો ગમે ને તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાળકને તમે આ રીતે નાસ્તામાં બનાવીને આપશો ને તો તે બિલકુલ ખાઈ લેશે. તો જો આ જે મિશ્રણ આપણે કોર્નનું બનાવીને તૈયાર કર્યું તેને રોટલીમાં આ રીતે પોર કરી દેવાનું. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો તે રીતે આગળથી આપણે તેને રોલ કરી દેવાનું, અને બંને બાજુ અહીં આપણે સ્લરી લગાવી દઈશું. જે ઘઉંના લોટની બનાવીને તૈયાર કરી તેને લગાવી દઈશું. કોર્ન રોલ, પીઝા, પોકેટ પીઝા કે પછી ચીઝ પનીર રોલ પણ તમે કહી શકો. તો જો આ રીતે તમારે તેને વાળી દેવાનું, બંને બાજુથી ચોંટાડી દેવાનું. અને ઉપરની બાજુએ પણ ફરીથી આ સ્લરી લગાવી દેવાની, અને સ્લરી સારી રીતે લગાવજો જેથી જ્યારે આપણે તેને તળીએ કે શેકીએ ને તો આ રોલ ખુલી ના જાય એટલા માટે. તો તમે જોઈ શકો છો જો એકદમ સરસ ઈઝી આ રોલ બનીને તૈયાર થઈ ગયો છે, કોર્ન રોલ. અને તમે બાળકોને નાસ્તામાં જો સવારે લંચ બોક્સમાં ભરી આપવાનું હોય તો સાંજથી બનાવીને પણ તમે તૈયાર કરી શકો છો. તો જો તે રીતે બધા જ રોલ આપણે તૈયાર કરી લઈશું, અને તેને શેકવા માટે અહીંયા તળીને પણ તમે બનાવી શકો છો, પણ અહીંયા મેં શેકીને જ બનાવું છું. તો પહેલા તેલ લોઢીની અંદર એડ કરી દેવાનું, ત્યાર પછી આ રીતે તેની ઉપર આપણે રોલ રાખી દેવાના, અને ઉલટ પુલટ કરીને આ રીતે જો ગોલ્ડન કલર ના થાય ને ત્યાં સુધી તેને શેકી લેવાના. જો તમે જોઈ શકો છો વિડીયોમાં તે રીતે આપણે શેકીને તૈયાર કરવાના. અને જો તમને તળેલા ભાવતા હોય તેલમાં તો તમે તે રીતે તળી પણ શકો છો. તો હેલ્ધી નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. વિડીયો જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ફોર વોચિંગ.